ખેડૂતો પરેશાન છે। વધુ એકવાર ખેડૂત પરેશાન છે। ગુજરાતના ખેડૂતો હાલ પરેશાન છે। પરેશાનીનું કારણ છે તંત્ર। વાત ટેકાના ભાવે થયેલા મગફળીના રજીસ્ટ્રેશનની છે। ખેડૂતોએ મોટા પાયે ટેકાના ભાવે મગફળી વેચવા માટે તમામ આધાર પુરાવા સાથે રજીસ્ટ્રેશન કરાવ્યું, પરંતુ હવે તંત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે તમારું રજીસ્ટ્રેશન કેન્સલ થયું છે અને આ મેસેજથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ મોટા પાયે રજીસ્ટ્રેશન કરાવ્યું, પરંતુ હવે સિસ્ટમની ખામીથી રજીસ્ટ્રેશન રદ થઈ રહ્યા છે। વરસાદના માર પછી જેમ તેમ પાક બચ્યો, હવે ટેકાના ભાવે વેચવાનું આવ્યું તો તંત્રના પાપે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। કાલે મારા ફોનમાં મેસેજ આવેલો છે કે તમારું જે ઓનલાઈન કરેલું હતું મગફળીનું રિજેક્ટ કરવામાં આવ્યું છે, તો અમારે હવે કરવાનું અમારા ખેતરમાં ખરેખર હકીકત મગફળી ઊભી છે। કોઈ સાહેબને આવીને તપાસ કરી જાય એને અમારા આ સોલ્યુશન કરી દે અમારા ખાતાનું જે કાંઈ રદ થયું છે એનું। અને અમારી મગફળી અમારે વેચવા ક્યાં જવાની? યાર કાલે અમારે રદ થયું તો અમારે શું કરવાનું? યારમાં જાય તો અહીંયા કોઈ ભાવ આવતો નથી। સીસીઆઈમાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યા પછી ખેડૂતોને મોબાઈલ પર મેસેજ આવે છે કે સર્વેમાં તમારા ખેતરમાં મગફળીનું વાવેતર જોવા નથી મળતું, જેના કારણે તમારું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે છે। સેટેલાઇટ મેપિંગની ખામીથી આ સમસ્યા સર્જાઈ છે। ખેડૂતો કહે છે, અમે મહેનત કરી, બિયારણ ખાતરનો ખર્ચ કર્યો, પણ તંત્રના પાપે રજીસ્ટ્રેશન રદ થયા। અને આ સર્વેયર જાય છે પણ કઈ બતાવતું નથી। આ ખેડૂતોને મગફળી ક્યાં વેચવા જાય? એમાં રજીસ્ટ્રેશન તો કરાવેલા છે, સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી દીધી। કાલે તમે જોયું કે ગુજરાતની અંદર માત્ર આંબળીનો પ્રશ્ન નથી, સમગ્ર ગુજરાતમાં 80,000 જેવી અરજીઓ રદ કરવામાં આવી। સાહેબ, ખેડૂતોને મેસેજ આવે, ખેડૂતને આઘાત લાગે છે એના હૃદય ઉપર કે આ માંડવીનું કરશું, ખુલ્લા બજારમાં ભાવ મળતો નથી, તો સરકારે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ। મોરબીના ટંકારામાં ખેડૂતોએ તાલુકા પંચાયત કચેરી પર પહોંચી વિરોધ કર્યો। કોંગ્રેસ નેતાઓ જોડાયા, અધિકારીઓએ વાવણીના પુરાવા માંગ્યા, પણ ખેડૂતોએ તીખો વિરોધ કર્યો। કોંગ્રેસે તંત્રને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું, કાર્યવાહી નહીં થાય તો તાળાબંધી અને રસ્તા રોકો આંદોલન કરાશે। ખેડૂતને તાલુકા પંચાયતે આવવાનું નથી, તમે સ્થળ ઉપર જઈ અને ખેતરે જઈ અને સર્વે કરી અને જેટલી પણ ટંકારા તાલુકાની અરજી થયેલી છે બધી રેગ્યુલરની અમારી માંગણી છે। અને આવતા દિવસોમાં જો આ નહીં કરી શકે તો અમે 1-2 દિવસમાં રોડ રસ્તા રોકી અને ચક્કાજામ કરી અને રોડ રસ્તા અમે બંધ કરશું। અમરેલી અને મોરબી જિલ્લામાં આ સમસ્યા મોટા પાયે જોવા મળી છે। ઈ સમૃદ્ધિ પોર્ટલ બંધ થવાથી રજીસ્ટ્રેશન અટક્યું હતું, હવે રદ થવાથી ખેડૂતો હેરાન। ખુલ્લા બજારમાં ઓછા ભાવે વેચાણ કરવું પડે તો આખા વર્ષની મહેનત એળે જાય। કે અવારનવાર આ જે ફોર્મ રહ્યા ભરવાના નામે, ડિજિટલાઇઝેશનના નામે હેરાન થતા હોય છે। ક્યાંક ને ક્યાંક આપણે હાથ બાર કઢાવવામાં લાઇનમાં રહેવું પડે છે, તે પછી અરજી કરવા ટાણે લાઇનમાં રહેવું પડતું હોય છે। આપણે સેટેલાઇટ રહ્યું એનાથી જે સર્વે થયું એની અંદર ખેડૂતને ઘણા બધાને મગફળી હોવા છતાં રદ થઈને આવ્યા છે। તો આ પ્રશ્ન રહ્યો અને 3 દિનનો અમને ટાઈમ દીધો, 3 દિનની અંદર આ કાર્ય શક્ય જ નથી। સરકારના ટેકા વાયદા પર પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે। શું તંત્ર સેટેલાઇટ મેપિંગની ખામી દૂર કરી ખેડૂતોને રાહત આપશે?